સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમે વર્ષોથી ઉકાળેલું પાણી વાપરો છો, પણ પાણી ઉકાળવાથી જીવ હિંસા થાય કે નહીં એ વિકલ્પ ઊભો થયો છે અને એ અંગે તમારો પ્રશ્ન છે. સામાન્ય ઉપલબ્ધ બુદ્ધિથી એમ તર્ક ઉઠે કે પાણી ઉકાળતા જીવો મર્યા અને હિંસા થઈ તો ઉકાળેલું પાણી વાપરવું જ શા માટે? પણ મૂળમાં તો એ સમજવાનું છે કે સર્વજ્ઞ વિતરાગે જ્ઞાનમાં સંપૂર્ણપણે જાણ્યા પછી બધા જીવોના હિતને અર્થે બોધ કર્યો છે. શિશુ રેડ્યું હોય એવી શ્રદ્ધા કરવાની છે. પ્રાથમિક ભૂમિકામાં શ્રદ્ધા મહત્ત્વનો પાયો ભજવે છે. જગતમાં અસંખ્યાતા અનંત જીવો છે, ગણ્યા નહીં એટલા જીવો છે. તેમ સચેત પાણી પણ એક પ્રકારના જીવ જ છે. એ જીવની કાયા જ પાણી છે. પાણી કાય કે અપકાય. તે રીતે જીવની કાયા પૃથ્વી તે પૃથ્વીકાય, અગ્નિ તે અગ્નિકાય, વાયુ તે વાયુકાય, વનસ્પતિ તે વનસ્પતિકાય. તે રીતે વનસ્પતિમાં જીવ છે એ આધુનિક વિજ્ઞાન પણ હવે જાણે છે, પણ આ તો વિતરાગ વિજ્ઞાનનું જ્ઞાન છે. આધુનિક વિજ્ઞાન પાણીના એક ટીપામાં 36,000થી વધુ જેટલા જીવો છે એમ માને છે. વનસ્પતિ એક જીવ છે તેમ પાણી પણ જીવ છે, એકેન્દ્રિય ગણાય છે. આ ઉપરાંત પાણીમાં બીજા ઘણા ત્રસ જીવો પણ હોય છે જે 2 કે 3 ઇન્દ્રિયોવાળા હોય છે. આ જીવો માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્રો અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અતિ સૂક્ષ્મદર્શક યંત્રોથી જણાય. પણ અનંત એકેન્દ્રિય જીવો સ્થાવરના કે નિગોદના તે તો કેવળ જ્ઞાનનો વિષય છે. આ ઇન્દ્રિયાતીત જ્ઞાન છે. જેમ કાચી વનસ્પતિ જીવ છે અને તે શાકભાજીનું શાક બનાવતા અચેત બને, તેવી જ રીતે પાણી ઉકાળતા તે પાણી અચેત બને છે. ચલે સો બંધો, મન વચન કાયના યોગ ચલનથી બંધ થવાનો જ. પણ હેતુ પ્રયોજન શું છે? ભાવ શું છે? કશાય ન કશાયની ચિકાશ કેટલી છે? અને ક્રિયા ઉપયોગ રહિત થાય છે કે ઉપયોગ સહિત, તેના આધારે કર્મબંધ કે કર્મથી છૂટું બને છે. માત્ર બાહ્ય શારીરિક ચેષ્ટા કે ક્રિયાથી નહીં, કર્મબંધ કે કર્મથી છૂટવું એટલે કે બંધ અને મોક્ષની વ્યવસ્થા એ મુખ્ય તો અંતરંગના ભાવને આધારે છે. વચનામૃત 567. યાત્રા કરવા જતાં વાહન વાપરે ત્યારે કે મંદિરે જતાં પગે ચાલીને જાય ત્યારે પણ, કે પૂજામાં નામ દાખલ પ્રતિમા આગળ ફૂલ મૂકે ત્યારે, ધર્મના પુસ્તકો છપાવે ત્યારે, ખાઈ પીવે ત્યારે, કમાવા જાય ત્યારે, હાલે ચાલે કે બોલે ત્યારે અને શ્વાસ લે ત્યારે પણ જીવ હિંસા તો છે જ. જીવ હિંસા થાય જ છે. આત્મિક લાભ મોટો અને નુકસાન ઓછું, ઘણું ઓછું, અને તેથી લાભવાળો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. વ્યવહારમાં પણ આ માન્ય છે. તો પરમાત્મા તો આ હોય જ, એ સહજ સમજમાં આવે એવું છે. બાહ્યથી તો ક્રિયા સરખી જણાય છે, છતાં પેટ પર ચાકુ કે બ્લેડ ફેરવીને પેટના સર્જન પેટ ચીરી આંતરડાની ગાંઠ કાઢી નાખી દર્દીને સુખ શાંતિમાં નિમિત્ત બને છે. અને પેટ પર છુરી ચલાવી પેટ ફાડી લૂંટી લેનાર ચોર, લૂંટારા, તેના ભાવ કંઈ ઓર જ છે. નાના બાળકને નાક બંધ કરી મોઢું ખોલવા મજબૂર કરી કડવી દવા આપી રોગ મટાડવો, ત્યાં ભાવ તો તેને સુખી કરવાનો છે, દુઃખી કરવાનો નથી. કાચા પાણીને ઉકાળતા પાણીમાં રહેલા જીવો ગરમીથી અગ્નિથી મરવાના જ, પણ એકવાર ઉકાળીને અચેત કરી નાખવાથી ઋતુ પ્રમાણે કલાકો સુધી તે જીવરહિત રહે છે. જ્યારે પાણી ન ઉકાળ્યું હોય અને થોડાક જીવો એ રીતે બચી જવા પામે, પણ પછી તેમાં જીવોની સંખ્યામાં ધરખમ વધારો થાય છે અને તે ચાલુ જ રહે છે. સરખામણી કરવા જતાં હજારો ગણા વધુ જીવો પાણી ન ઉકળવાથી જન્મીને મરે છે. જન્મ મરણ ચાલુ જ રહે છે. 1 મિનિટમાં 1200 જેટલા સૂક્ષ્મ નાજુક જીવો જન્મે અને મરે, અને એ ગણતરીએ 1 કલાકમાં 72,000 જીવો મરે. આ ઘટમાળ ચાલુ જ રહે છે. પાણી ઉકાળતા શરૂમાં થોડાક જીવો મર્યા, પણ પરંપરાએ કેટલા જીવોને જન્મ મરણથી બચાવ્યા તે વિચારતા બોધનો મર્મ સમજાય એમ છે. પાણીના સૂક્ષ્મ જીવોને મારવાના ભાવથી કોઈ ઉકાળતું નથી. ભાવ છે માત્ર જ્ઞાનીની આજ્ઞા પાલનના અને આજ્ઞાને આચરણમાં મૂકવાના. સર્વસંગ પરિત્યાગીને તો ભિક્ષા લઈને ખાવું પીવું કહ્યું, તેથી એ નિમિત્તરૂપ દોષથી પણ છૂટા છે. અને ભગવાનની આજ્ઞા મુજબ બાળકુળની ગોચરી પ્રાસુક આહાર પાણી લઈ દોષ રહિત કે અલ્પ દોષ માત્રથી જીવન જીવી શકાય. ગૃહસ્થ વ્યવહારમાં એટલું બધું પાલન અશક્ય છે, પણ નિયમમાં જરૂર આવી શકાય છે. મહાવ્રત નહીં, પણ અણુવ્રત તો પાળી જ શકાય છે. શ્રાવકના 5 અણુવ્રતોમાંથી પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલું જ વ્રત જીવ હિંસાથી બચવું એ છે. ઉકાળેલું પાણી વાપરવામાં અમુક નિયમો અંગે સાવધાની રાખતા
વિતરાગની આજ્ઞા યથાર્થ પળાય છે અને જીવ હિંસાથી બચી શકાય છે અને તેનું ફળ પણ તુરત જ મળે છે. પાણી ઉકાળતા પહેલાં પાણી સરખી રીતે ગાળી લેવું. જે વાસણમાં પાણી ઉકાળવું છે તે વાસણ પોંજી લેવું અને ભીનું હોય તો તે કોરું કરી લેવું જરૂરી છે. પાણી માત્ર ગરમ કરવાનું નથી, 3 ઉભરા કે બુડબુડ થાય તેવું કરવાનું છે. પાણી ઠારવામાં પણ ઘણો વિવેક જરૂરી છે. કાચું પાણી તેને કપડાથી ગાળી લઈને ઉકાળ્યું, ચૂલો કે બર્નર કે સ્ટવ સગડી બરોબર પોંજણીથી પોંજી સ્વચ્છ કરીને ત્યારબાદ અગ્નિ પેટાવવી અને ઉકળી ગયેલ પાણીને કાંઠા ઉપર મોટી કથરોટ, ત્રાસ કે ખુલ્લી મોટી થાળી રાખી તેમાં ઠારવું. તેના પર જાળી કે કપડું ઢાંકવું જરૂરી છે, જેથી પતંગિયા, ફૂદા, મચ્છર, કરોળિયા, કંસારી વગેરે નાના કીટાણુઓ ઉડીને ઉકળતા પાણીમાં હોમાઈ ન જાય. ઉકાળેલું પાણી ઉપયોગમાં લેવા માટે ઠારતા કે ઠંડુ કરતા ફ્રીજમાં કે વીજળીના પંખા નીચે મૂકી શકાય નહીં. પંખા નીચે ઠારવા મૂકતા અસંખ્યાત નાના ત્રસ જીવો ઉડતા આવીને પાણીમાં ડૂબી મરે. વાયુકાયના જીવોની હિંસા તો થઈ, સાથે ત્રસ જીવો પણ ઉકળતા પાણીમાં પડીને મરે. આછું કપડું કે જાળી ઢાંકવી પણ અવશ્યની છે. આ પાણીમાં બરફના ટુકડા નખાય નહીં કે ઠંડુ કરવા ઉકાળેલા પાણીના બાટલા ફ્રીજમાં પણ મૂકી દેવાય નહીં. ફ્રીજનો વપરાશ, બરફનો વપરાશ એ તો ચેત જ છે. 22 અભક્ષમાંના અભક્ષ ગણાય છે. ઉકાળેલું પાણી ફ્રીજમાં મૂકવાથી તે ચેત બન્યું અને ફરી ઘણા ત્રસજીવો પણ જન્મ મરણના ચક્કરમાં હોમાશે. ચેત સાથે અચેત વસ્તુ મૂકાતા તે ચેત થઈ ગણાય. ગરમ પાણી ફ્રીજમાં મૂકતા જ ચેતનો સંસર્ગ તો થયો, ઉપરાંત વરાળ ઠરીને પાણી બને તે ચેત પાણી જ બન્યું. ચેત અચેત ભેગા થયા, બધું ચેત બની ગયું. પાણી ગાળીને ઉકાળેલું વાપરવાથી અસંખ્યાત ત્રસજીવો બચવા પામે છે. અસંખ્યાત ત્રસજીવોના જન્મ મરણની પરંપરા અટકાવી શકાય છે. કાચું પાણી હિંસા મિશ્રિત હોવાથી તે વાપરનારના મન પણ મલિન થાય છે. સૂક્ષ્મ અને સ્થાવર જીવોની પરંપરાએ રક્ષા થઈ ભાવ અને દ્રવ્યથી. પાણી ઉકાળવાથી સ્વાદ બદલી જાય છે અને સ્વાદેન્દ્રિય વશ થતાં બ્રહ્મચર્ય પાલન સાધક માટે સરળ બની જાય છે, જે અધ્યાત્મનો પાયો છે. પાણી ઠરી ગયું કે નહીં તે તપાસવા આંગળા બોલતા પણ વિવેક જરૂરી છે. હાથ તદ્દન સ્વચ્છ અને સૂકા હોવા જરૂરી છે. નખમાં રહેલ મેલ પાણીમાં જતાં બધું જ બગડે છે. આંગળી વાળીને ઊંધી આંગળીએ પાણી તપાસવાનું હોય છે કે ઠરી ગયું કે નહીં. જીવ હિંસાથી અટકતા નિર્ધ્વંસ પરિણામ તો અટક્યા, દયાની લાગણી બુઠ્ઠી ન થવા પામી. ખાવા પીવામાં પણ વિવેક આવે અને ઇન્દ્રિયો વશ થતાં બ્રહ્મચર્યનું પાલન સરળ બને. આ સાથે આનુષંગિક ફળ તો મળવાનું જ છે. પેટના, ચામડીના, ફેફસા વગેરેના રોગોથી બચી શકાય, એટલે કે અપચન, કબજિયાત, સ્થૂળપણું, એલર્જી, દમ કે અસ્થમા, કાયમી શરદી કે ખાજ ખુદલી વગેરે રોગો થોડા પ્રયત્ને મટી જવા પામે છે. ચેપી રોગના ઇલાજ માટે લેવાતી દવાઓ, એન્ટીબાયોટિક્સ અને અમુક અભક્ષ દવાઓ લેવાથી પણ બચી જવાય, કેમ કે આ રોગના નિમિત્તો દૂર થયા. શારીરિક આરોગ્યતા, માનસિક આરોગ્યતા અને સાથે મૂળ તો ભાવરોગથી મુક્ત થવાનું કારણ હાંસલ થાય છે. કારણથી કારજ નિપજે, જીવને સંકિત ઉપજે અને છૂટવાનું બને, કેમ કે આજ્ઞારૂચિ સંકિત થયું. પાણી ઉકાળ્યા બાદ ચોમાસામાં 9 કલાક, શિયાળામાં 12 કલાક અને ઉનાળામાં 15 કલાક સુધી સામાન્ય રીતે અચેત રહે છે. આ પાણી વાપરવાથી અસંખ્યાત જીવોને અભયદાન મળે છે અને જ્ઞાનીની આજ્ઞાપાલનથી મહત ફળ હાંસલ થાય છે. જ્ઞાનીની નાની જાણીતી આજ્ઞા પણ મહત ફળનું કારણ બની રહે છે, કેમ કે કોઈ આજ્ઞા નાની છે જ નહીં. કેમ કે આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ છે. આચરણ સૂત્ર શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 194. આવી ટેવ એકવાર નિયમમાં નાખી દેતા આચરણ સહેલું બની જાય છે અને પછી તે સહજ બની રહે છે. આરોનું પાણી, ફિલ્ટર કરેલું પાણી, મિનરલ વોટર વગેરે સહેલાઈથી મળતા પાણી બધા ચેત જ છે. વ્યવહારે આરોગ્યને કદાચ લાભદાયી જણાય, પણ મોક્ષ માર્ગમાં મૂળ તો અલૌકિક દૃષ્ટિએ વિચારવા જ જ્ઞાનીઓનો બોધ છે. જે અંગેની સમજણ લંબાણપૂર્વક ઉપાધ્યાય વચનામૃત 703 અને વચનામૃત 704માં બોધી છે. અહીં પ્રયોજન માત્ર ભવરોગ મટાડવાનું હોય છે અને તે મટી જતાં નાના અસંખ્ય રોગો, શરીર આશ્રિત રોગો, મન આશ્રિત રોગો બધા જ મટી જવાના. વિતરાગ દર્શન સર્વજ્ઞ પ્રણિત દર્શન છે. બધું જ જાણ્યું ત્યાં પદાર્થ વિજ્ઞાનનું પણ પૂર્ણ જ્ઞાન જૈન દર્શનમાં છે જ, એ સહજ સમજાય એમ છે. જીવ વિજ્ઞાનની સૂક્ષ્મતા જે વિતરાગ દર્શનમાં વર્ણવી છે તે બીજા દર્શનોમાં નથી. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા નિર્મળ વિરોધ,
જીન વિતરાગને સ્વપ્નમાં પણ કોઈ જીવને દુભોવો નથી. ભાવ હિંસાના પણ ત્યાગી, ત્યાં દ્રવ્ય હિંસા કે સ્થૂળ હિંસાનો બોધ જ ન સંભવે. જીન ભગવાન તો માહણોના કરનાર છે. ઉકાળેલ પાણી અંગેની માહિતી સમજી બીજાને સમજાવી તેનો હેતુ અને તેમાં રહેલ જીનેશ્વરની આજ્ઞાનું મહાત્મ્ય સમજવાનું છે. મંદિર અને મઠમાં, આશ્રમ અને સ્થિર સ્થળમાં મોટા ઉત્સવો અને પ્રતિષ્ઠા વખતના મેળાવડા વખતે આ અંગે જાણકારી ફરી કરવામાં આવે તો ખરી માર્ગની પ્રભાવના થઈ ગણાય. અભક્ષ ખાનપાન ત્યાગવા એ જૈન દર્શનની મોટી પ્રભાવના છે. પંચમકાળની કૃપાને લઈને હવે તો મોટા કુલરો, ફ્રીજ અને વીજળી પર ચાલતા આરોના પ્લાન્ટ મંદિર અને આશ્રમમાં પણ હોય છે. શાતાશીલી વર્તન થઈ જવા પામ્યું છે. ઉકાળેલા પાણીનો વપરાશ ભૂલાતો અને ભૂસાતો જાય છે તે શોચનીય છે. પણ જીવ પોતે વ્યક્તિગત ધોરણે આ કુંડાળાની બહાર રહી જીવી શકે છે. ફસાઈ પડ્યો હોય તો સત સમજણથી હજુ પણ બહાર નીકળી શકે છે. હજુ ધર્મ કાંઈ સદંતર વિચ્છેદ ગયો નથી. સંગીત ખુરશી, મ્યુઝિકલ ચેર, છેલ્લી એક જ ખુરશી બાકી રહેશે, મને ક્યાંથી મળશે એમ વિચારી બેસી રહે તો ક્યારેક ખુરશી મળવાની જ નથી. કઠણ વાત છે, માટે ન બને એ કલ્પના મુમુક્ષુને, સાધકને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે એમ કૃપાળદેવનો બોધ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.